વાહ મેલડી બાપ. પણ દીકરીના મનની મલબા એક વિચાર આવતો, ગામના યાર મારી માથે લાકડીઓના ઘા કર્યા, ત્યારે બાવરના થડની મલબાની મેલડી એવું કહી ગઈ કે બેટા, જે ગામના તારી માથે ત્યારે લાકડીઓના પાણાના ઘા કરે, આજ છઠ્ઠું નોરતું, કાલ હાથમાં નોરતું, હાથમાં નોરતા જો લાકડી પડે આખા ગામને તારા પગમાં નો પાડું તું મેલડી નો. દીકરી રાજીના 12 વાગે વિચાર કરે કે મેલડી કાલ મંડાણ હું માનશે. પણ જેવા 12 વાગ્યા ને ત્યાં તો 80 વર્ષની ડોહલડી બની, માથે કાળું ઓઢણું, હાથમાં ગરબો લઈ અને દીકરીના ઝૂંપડે આવીને કીધું, બેટા એ મારી દીકરી. સાહેબ 9 વર્ષની દીકરી પોતાના ભાંગલ ટુકલ ઝૂંપડાની માલમાં ફાટલ ટુકલ ગોદડીની માથે હોકેલી દીકરી ઊભી થઈ, આહુડા લૂસી અને બહાર નીકળી. કોણ? 80 વર્ષની ડોહલડી એવો જવાબ દીધો, બેટા અહીંયા તો બીજું કોણ હોય, હું હુકાઈ ગયેલા બાવરના થડમાં બેઠેલી મેલડી આવી. બેટા આહુડાનું સિવાય સાની રહી જા. તાર મારતો આ ગરબા હાટું થઈને ખાવો પીડ્યો તો ને, તારી માથે લાકડીઓના ખાતો ગરબા હાટું થયા ને, હાલ હું મેલડી રાતના 12 વાગે તને ગરબો દેવા ઠેક તારા ઝૂંપડે આવી.